ઉદ્યોગપતિ, તમામ ચૂંટાયેલા સભ્યશ્રી, સંગઠનના આગેવાનો, મારા વાલા ભાઈઓ બહેનો અને પત્રકાર મિત્રો, આજથી ગઈ 27 તારીખે જ્યારે હું આવ્યો ત્યારે સમગ્ર મોરબી જિલ્લાના તમામ સમાજનો અને પાર્ટીનો હું આભાર માનું કે લગભગ 5 વાગે યાત્રા ચાલુ કરી અને 10:30 વાગે ચોકમાં પહોંચ્યા, હાથી ઉપર બેહાર્યો મારા કાર્યકર્તાએ, અને સમાજે જે સન્માન કર્યું એ બદલ હું સમાજનો આભાર માનું. ઘણા બધાએ માનતા રાખી, હનુમાન ચાલીસા મારી તંદુરસ્ત માટે એમનો પણ હું આભાર માનું. પણ જ્યારે 27 તારીખે આવ્યો ત્યારે મને એમ હતું કે ભગવાન પાસે મેં પ્રાર્થના કરી કે મને જુસ્સો આપ, જોમ આપ, અને 5 વર્ષ સુધી આ ચૂંટાયેલા પ્રતિનિધિ સારી રીતે કામ કરે અને સારા માણસો આવે એના માટે અમે પ્રયત્ન કર્યા. આજ તમે જુઓ ઉપર બેઠેલા ઘણા બધા નવા છે, આજે શપથ લીધા. મારી એક જ લાગણી છે કે બીજી વાર તમે તમારા વોર્ડના, તમારા ગામના, તમારા જિલ્લા પંચાયતના સભ્યના ગામના ઈ કહેવા આવે કે આને ટિકિટ આપો, ઊંચો હાથ કરો, તો એ કઈ રીતે કહેવા આવશે કે તમે તમારા કામમાં, વિસ્તારમાં સવારમાં ઉઠી તમારા ઘરે 2-5 જણા આવે તેને સાંભળજો, એના કામની નોંધ લેજો અને એનું કામ પૂરું કરી દેજો અને એને મહેમાનગતિ કરજો, તો મને એવું લાગે કે તમારું આયુષ્ય રાજકારણનું લાંબુ રહેશે. અમે 1982 ધારાસભ્ય છીએ, દર વખતે 100 જણા બદલાય. શું કામ? શું જરૂર પાર્ટીને બદલાવાની? પાર્ટીને સાચો કાર્યકર્તા જોઈ છે, પાર્ટીને સાચો નિષ્ઠાવાન માણસ જોઈ છે, પાર્ટીનો વફાદાર માણસ જોઈ છે, તો પાર્ટીને શું કામ બદલાવો જોઈએ એ આપણે સંશોધન કરવાનું. મારી લાગણી છે કે મોરબીનો જે વિકાસ અત્યારે જે ચાલુ, આજે હું એક માનતા પૂરી કરવા જતો, અહીંયા મને કહે કે આ રોડ, એક આરે રોડ ચાલુ કરો માંગીએ, ભૂંડડા રોડ ને SP રોડ ને બધા ચાલુ, ટ્રાફિકની સમસ્યા, 2 જ રોડ ચાલુ કરી આપી, એક આરે 30 રોડ આપણે બનાવી આપી, એટલી તાકાત છે મોરબીમાં. એક આરે 30 રોડનું કામ ચાલુ કરી આપી એવી તાકાત છે આ સરકારમાં, ભારતીય જનતા પાર્ટી સરકારમાં. અને દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈ અને અમિતભાઈની જે કેન્દ્રની સરકારની, ગુજરાતની સરકાર અમારી જે આપણી છે ભાઈ, એ ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈની સરકારમાં પ્રતિનિધિ ગમે એટલું કામ કરી આપી. સરકારમાં નેવાના પાણી મોભે ચડાવી સરકાર કહેવાય. આજે તમે જુઓ કે મેં કીધું હતું કે પાનોલી તળાવ એમનું પેલું 40 કરોડના કામ ચાલુ થઈ ગયા, કેનાલનું 45 કરોડનું, આવા ઘણા બધા રોડ, ગુંડલા રોડ, આવા રોડ, જેતપર રોડ, હળવદ રોડ, આ બધાય કામ આંગણવાડીથી માંડીને બગીચાથી માંડીને અહીંયા જે બેઠેલા છે એવા એક વોર્ડમાં 3 બગીચા થવા જોઈએ. 3 એના સાર્વજનિકના તમે લિસ્ટ આપી દેજો. 3 દર વરે એક થાય, બીજો 6 મહિના પછી બીજો, ત્રીજો. પાણીની વ્યવસ્થા, શુદ્ધ પાણીની વ્યવસ્થા, રસ્તાની વ્યવસ્થા, બાયપાસની વ્યવસ્થા, આ બધું પ્લાનિંગ તમારે કરવાનું. તમે તમારા વોર્ડના આખું પ્લાનિંગ કરી એકારે બધે કામ નથી થવાના, પણ જોજો, નક્કી કરજો કે આપણા વોર્ડમાં 15 કામ છે એને કઈ રીતે પ્રાયોરિટી આપવી છે 5 કામની. તો તમે 5 કામ ઈ કરશો તો બીજા વારે 5 કામ, ત્રીજા વારે 5 કામ. 5 વર્ષમાં આવતી કોર્પોરેશનમાં આપણને મતદારોએ, તમામ કાર્યકર્તાએ તો કામ કર્યું છે, પણ મતદારોનું પણ આભાર માનવું. અને બીજું, આપણા કાર્યકર્તાને વધારે સાંભળવું પડે. આપણને કઈ મોટા માણસ એટલે મર્યાદા હોય થોડી કહેવાની, પછી એમને ક્યાં કહેવા જવું, પણ આપણો કાર્યકર્તા જે મત લેવા જેવો હોય એને સાંભળવું ન પડે, એ આપણે ધ્યાન રાખવાનું. મને કહેતા આનંદ થાય કે 52 સીટ ગઈ વખતે નગરપાલિકામાં અમારા લાખાભાઈની આગેવાની નીચે આવી હતી, આજુ ખેડે, પણ ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો, કાર્યકર્તાઓ રાતની મહેનત કરી અને જે સીટ જે લાવ્યા છે એ હવે વિકાસ સિવાય બીજી વાત નહીં. તમે તમારા વિસ્તારમાં વિકાસની વાત કરો, કોઈ ગામના કંદડતા હોય તો તમારી જવાબદારી થાય. ચૂંટાયેલા પ્રતિનિધિની જવાબદારી કાન જાળીને બેહારવાની, એ પણ આપણી જવાબદારી છે. ખાલી એક વિકાસની વાત નથી. સાચો પ્રતિનિધિ કહેવાય કે જે પણ માણસ રખોપલું રાખે
અને વિકાસ કરે અને વિકાસના પૈસા સારી રીતે વપરાય અને સારા કામ થાય પ્રતિનિધિ. અત્યારે હું વર્ષોથી આ જાહેરગીરમાં હું. આ ચૂંટણી એવી એ મોરબીની નથી કોઈ સત્તાનો ઉપયોગ કર્યો, નથી કોઈ ટપોરિયાનો ઉપયોગ કર્યો અને આ ચૂંટણી જીતાઈ. તમે બધા નસીબદાર છો. તમે તમારા વોર્ડમાં એવા 5 જણા હોય અમુક વોર્ડમાં તો તમારે એને મોર કરવા પડે, આ બૂથ કબજે કરવા જા, ઓલાને દાદાગીરી કર, એવું આપણે કહ્યું નથી. અને આપણે જે ચૂંટણી જીતાઈ એ આપણે વિકાસ ને શાંતિ ઉપર એ જાળવી રાખજો, મારી નમ્ર વિનંતી છે. ક્યારેક પણ તમને ઘણી વાર એમ થાય કે આ ગામને કંદરે રોઈના પાસે બેવું, ગામને ખબર છે ગામને બધી નોંધ હોય. તમે બેઠા હોય ને ફોટો ન હોય તો નોંધ હોય, અહીંયાથી આવ્યો હોય એ નોંધ હોય. એટલે આપણે નિષ્ઠાથી જે મોરબી વેપારીનું શહેર છે એને નિષ્ઠાથી કામ કરવાનું. અને બીજું, ભગવાને તમે પહેલા કોર્પોરેશનના સભ્ય હો. આ દેશના સરદાર પટેલ જ્યારે પહેલા મેયર બન્યા હતા અમદાવાદના, પહેલા મેયર, પહેલી કોર્પોરેશનના અમદાવાદ, એવી રીતે તમે 52 સભ્યો પહેલી વાર ચૂંટાયા. અને મોરબીને સલામ કરું કે જે પણ અમારે કરવાનું થતું એ કરશી અને મોરબી ઊંચી આંખ કરીને ન જોવે ને એવા અમે પ્રયત્ન કરશી. અમારા પ્રયત્ન હશે જ, એમાં કાંઈ બાંધછોડ નહીં આલે. જેને જે કરવું એ કરે. એક જ વાત, શાંતિ અને વિકાસ. એ લક્ષ્ય લઈને જે હાઈલાઈ અને આજે 1985 થી આપણી જે ધારાસભાની સીટ છે એ ભારતીય જનતા પાર્ટીની જે ટકાવી રાખી છે એ માત્ર એક જ વાત કે વિશ્વાસ. વિશ્વાસ ક્યારે પણ ચૂંટાયેલા પ્રતિનિધિ તમે તૂટવા દેતા નહીં. જ્યારે વિશ્વાસ તૂટ્યો ત્યારે એમ માનજો કે એક મતની કિંમત કેટલી. એક મત આપણે એક સીટ તો હારી ગયા મારી એમાં ચિઠ્ઠીમાં, એક સીટ ચિઠ્ઠીમાં હારી ગયા, ત્રણ મતે હાર્યા. એટલે આવી જે બધી સીટો જે એક મતની કિંમત હોય છે. મતમાં લાઈનમાં બેઠા હોય આપણા કાર્યકર્તા, ખાલી એક પણ ફોન નથી કર્યો, ખાલી સોશિયલ મીડિયાથી 1500-2000 માણસ આવી જાય, તમારો સમારંભ, તમારું સન્માન થતું હોય, અહીંયા 2000 માણસ આવીને તાળીઓ પાડતા હોય તો તાળીનો જવાબ આપણે વિકાસ અને શાંતિથી આપવાનો. તો જ સાચું મને એવું લાગે કે જેને જે કામ કર્યું હોય એને સંતોષ થાય. આ પત્રકાર મિત્રો બેઠા અને અભિનંદન છું કે ક્યાંય પણ અમારા ચૂંટાયેલા પ્રતિનિધિની ભૂલ હોય તો અમને ધ્યાન દોરજો. અને હું તો તમને નવાઈ લાગશે, પત્રકારને પોઝિટિવ વિચારવું. તમે પોઝિટિવ રહ્યો ને અમે પોઝિટિવ વિચાર. તમે એક પ્રેસ આવ્યું હોય ને એ મારે કટિંગ થાય અને એ કટિંગના આધારે હું રજૂઆત કરતો હોય, કાગળ લખેલું. એના બદલે પત્રકારને કાંઈ લખવું ન પડે, એને પોઝિટિવ લખવું પડે એવું આપ જો સાથે મળીને કરશી તો મને એવું લાગે પત્રકારને પણ મજા આવશે કે વાત કરવાની. કારણ કે અંતે તો જાગૃત રાખવા હોય તો પત્રકારની જવાબદારી છે. જાગૃત રહેવું એ ચૂંટાયેલા પ્રતિનિધિની જવાબદારી. બીજું, તમે તમારા વિસ્તારમાં કોઈ પણ પ્રશ્ન હોય, કાંઈ પણ હોય, ઇનકેસ હું કહેતો ને ઉપર ગરીઓ નથી, જારી નથી, કોંગ્રેસ કે આમ આદમી, અહીંયા બધું છે. એક પણ તમારા વિસ્તારના સભ્યની કાંઈ પણ તકલીફ હોય, રાવ હોય તો અમે ઉપર બેઠા આગેવાન કહેજો, અમે એને કેસીને 100% ધ્યાન દોરશું. કારણ કે અંતે તો હાથ પગ 2027 સંસદની ચૂંટણી, એના હાથ પગ તાલુકા પંચાયત, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને કોર્પોરેશન છે. એટલે તમે તમારા હાથમાં જે પણ લગામ છે એ લગામ સારી રીતે એનો ઉપયોગ કરજો, વિકાસનો ઉપયોગ કરજો. અને હવે આપણે આપણા વિસ્તારમાં આ નાની ચૂંટણી હતી, કોઈ અપક્ષ ઉભા હોય, કોઈ આપણા એના સંબંધી ઠેકેદાર એના ભેગા જ્યાં હોય, કોઈ હગાવાલા જ્યાં હોય તો એના એને ક્યારેય વ્યવહાર ખરાબ કરતા નહીં. કરતા નહીં. એને પ્રયત્ન કરજો લેવાના. આ ચૂંટણી અલગ છે. આ ચૂંટણી 480 જણાએ માગી હતી. એમાં ઘણા બધા એવા ઊભા હોય તો એના ભેગા એના સંબંધના હિસાબે જીયાવો હોય. એનો અર્થ એને કમરાથી ન જોતા, એના એને ચા પાણી પીવા જાજો, એને મનથી ભેગા બેજો અને એને પ્રયત્ન કરજો કે ભાઈ કાંઈ વાંધો નહીં, તારા સંબંધી હતા, તારે જવું પડે ભાઈ. કારણ કે આ ચૂંટણી અને સંસદ અને ધારાસભાની ચૂંટણી અલગ હોય. આ ચૂંટણીમાં એક માનો તાલુકામાં 5 જણા હોય
અને હું અભિનંદન દઈશ મારી ઉમા ટાઉનશીપને. એક પણ ઉમેદવાર નથી આપ્યો, ઉમેદવાર હતા તોય, છતાં પણ જે મતદાન થયું એને 90% લીડ, પેનલ ટુ પેનલ. લાખાભાઈ અભિનંદન દઈશ મારા ગામ જેતપુરને. એક પણ જિલ્લા પંચાયતની સીટ નથી આપી ભાજપે, તાલુકાની નહીં. મેં કીધું હું તમે જે કહ્યું એ ગામનો સરપંચ કયો, તાલુકાનો જિલ્લો, અને એ કોંગ્રેસે જેતપુરમાં આપી, આમ આદમી જેતપુર આપી, જિલ્લા પંચાયત આમ આદમી જેતપુર આપી, છતાં પણ જેતપુરની સીટને આપણે જીતાડી. આ મતદારોની જીવાન છે, જીવાનનું મતદારો હાલે. એટલે ઘણી વાર આપણને એમ લાગે કે ભાઈ ટિકિટ નથી મળી એટલે ઓવરઆલ છે, એવું નથી હોતું. એને શું જોઈ છે? એને માન મર્યાદા જોઈ છે મતદારોને, એને કામ જોઈ છે, એને તમારે ગમે ત્યારે આવે તો એને સારો આવકારો જોઈએ. ઘણા બધા સિનિયર બેઠા અહીંયા નીચે, ઘણા બધા માજી નગરપાલિકાના સભ્યો બેઠા છે, ઘણા બધા આગેવાનો બેઠા છે, બધાએ કામે લાગી ગયા. તો એ નોંધ લઈ અને આપણે ચૂંટણા પછી જરાય પણ અહમ ન આવવું જોઈએ, નોર્મલ રહી અને નોર્મલ આપણે આપણા વિસ્તારના કામ કરીને દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈની અને ગુજરાત સરકારના ભૂપેન્દ્રભાઈની આબરૂ કેમ વધે એને આપણે પ્રયત્ન કરવાનો. આપણે ચૂંટાયેલા પ્રતિનિધિ પણ આપણે જે ભંડોળ આવે છે એક ટ્રસ્ટી તરીકે બિહારે છે. અમે 1985માં તાલુકા પંચાયત સૌજીભાઈને અમે હતા, જયંતિભાઈને ક્યાં હમણાં જે જયંતિભાઈને, ત્યારે એક 40,000 રૂમ અમને છગનભાઈ આપણે રાજી થઈ ગયા હતા. અને તાલપત્રીની સબસિડી આપે ને હળની સબસિડી આપે. અત્યારે ટ્રેક્ટરની સબસિડી લેવા તૈયાર નથી, લારીની સબસિડી, શેઠની સબસિડી. એટલે કહેવાનો અર્થ છે કે બધો પ્રજાનો પૈસો સીધો ખેડૂતના ખાતામાં જાય, ગરીબ માણસોના ખાતામાં. તમને તમારા વોર્ડમાં 10 નિરાધારના ફોર્મ ભરાઈ દેશો તો યાદ કરશે, મા કાર્ડ કઢવી દેજો, કેમ કરજો, તમે અધિકારી તમે લખીને આપજો, તમારા વોર્ડમાં આવશે. એ મારી જવાબદારી. એક કોપી અમારી ઓફિસે મોકલી દેજો. તમે તમારા વિસ્તારમાં આવા બધા કેમ્પ કરો, સરકારની યોજનાનો લાભ પૂરેપૂરો મળે, એ અધિકારીને દોડાવવાની જવાબદારી તમારી. અને અધિકારી તમારા કહેવા પ્રમાણે નહીં દોડે તો એને કહેવાની જવાબદારી અમારી. બે રીતે અમારી જવાબદારી. સરકારના પ્રતિનિધિ તરીકે દોડાવવાનું કામ જવાબદારી, દોડતા અને દોડાવવાના, એના વખાણ કરવાના, ન દોડે એને દોડાવવાની જવાબદારી એ અમારી છે. પણ મોરબી જે વેપારીનું શેર છે એ વેપારીનું શેર રાખવા માટેની જવાબદારી આપણી છે, એ નિભાવશો. આજે મારે કાલ 10 વાગે કેબિનેટ છે, રાતે નીકળી જવું છે. કાલ સવારે હું 5 વાગે બોમ્બઈ ગયો, રાતે 1 વાગે આવ્યો સારવાર લઈ. આ જુસ્સો આ અમે બેઠા વાળાનો તાકાત તમારી છે. એ તાકાતને જરાય હું નબળી નહીં પડવા દઉં એની ખાતરી આપું. શું કામ? કે વર્ષોથી આ પ્રેમ મેળવો. અમે અમારો પરિવાર આજે 20 દિવસ ત્યાં ચૂંટણીમાં લાગી ગયા બધા. અમને જીતાડે તો અમારે બધાને જીતાડવા પડે ભાઈ. આ તો કહેવાય ને મેં પછી વારો ગારો એવું કંઈ કહીએ ને, શું કહીએ સૌજીભાઈ? વારા પછી વારો ને મેં પછી વારો ગારો. એટલે આ બધાને જીતાડવા માટે તન મનને ધરતી. અને બીજું એક પણ હું આજે કહું કે અમારા એક પણ કાર્યકર્તાએ ખોટા પૈસાનો દુરુપયોગ નથી કર્યો, કોઈને આપ્યા નથી, ખોટું વેચાણ નથી કર્યું. ઘણું બધું રાજકારણમાં કરવું પડે. ખોટા માણસનો ઉપયોગ નથી કર્યો. આ મૂડી ગુજરાતમાં 5% પાસે હોય એ તમારા પાસે છે. એટલે તમે તમારા વોર્ડમાં તન મન ને ધન અને બધી જાતનો તમારે એનો ઉપયોગ કરવો પડે. પણ કાંઈ પણ ઉપયોગ કર્યા વિના જીતા હોય ને, એટલે તમારે મતદારોને સલામ કરવાની કે મતદારો છે એ સર્વશ્રેષ્ઠ છે. તો આજે મને અતિ આનંદ છે, ખૂબ તમારો પ્રેમ મળ્યો છે. હું 4-5 દિવસ હવે ગાંધીનગર રહીશ, મિટિંગો, બધા કામ પર્સનલ, ઘણા બધા વિકાસના કામ ઘણા બધા લાવવાના છે. 3 મહિના ને 1 દી પછી વળી ખાતમુહૂર્ત કરવાના છે, ઘણા બધા કરવાના. તે દી જ થશે 100-200 કરોડનો ભાઈ, અને તમારે જ કરવાના છે. કારણ કે હું તો હવે થાકી ગયો ઉદઘાટન કરી. તમે ખાતમુહૂર્ત કરો, હું ઊભો રહીશ, તાલી ઉપાડીશ અને મારા કાર્યકર્તાને હું મોટો કરીશ. પણ તમારે જોઈને જુસ્સો જોઈ અને ખાલ રાતે લાખાભાઈને બેઠા, પ્રથમને બેઠા, જે કંઈ નક્કી કર્યું 9 વાગે નક્કી કર્યું. આજે 1500 થી 2000 માણસો તમે આવી ગયા ને, એટલે હું તમને બધાને સલામ કરું. ભારત માતા કી જય, વંદે માતરમ.